આગામી પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ પીઆઈ પીજી ચાવડાની ઉપસ્થિતિમાં શહેરમાં ધાર્મિક સમરસતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો, તાજિયા જુલુસના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જુલુસમાં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જીતુ પટેલ, હરીશ પુષ્કરણા, જગદીશ શાહ, વસીમ ફળવાલા, બખ્તિયાર પટેલ, સાકિર મલિક, સમીર પઠાણ અને સિકંદર કડીવાલા તથા તાજિયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। 5 અને 6 ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી। જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજિયા આયોજકોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એમાં પડતી અગવડો, રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી। આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો, તમામ તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ તમામ કોમના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આવનાર મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મોહરમ નિમિત્તે તાજિયાની આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેની અંદર બંને કોમ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। આવનાર તહેવાર શાંતિથી ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આ બેઠકનો હેતુ એકમાત્ર આ જ હતો। આવનાર તહેવારની મુસ્લિમ સમાજને શુભકામના અને શાંતિથી આની ઉજવણી પૂરી થાય એવી અભ્યર્થના।